નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર મહેસાણાથી. મહેસાણાના ખેરવા ગામમાં ધોળા દિવસે લૂંટનો બનાવ થયો છે. ક્રેડિટ સોસાયટી બહાર નીકળતા ગ્રાહક લૂંટાઈ ગયો છે. દાગીના અને રોકડ લઈને આવેલો ગ્રાહક લૂંટાયો છે. છરા જેવા ઘાતક હથિયાર લઈને લૂંટારૂ આવ્યા હતા. લૂંટારૂએ હાથની આરપાર છરો ખૂંપાવી દીધો. હાથમાં ખૂંપેલા છરા સાથે લૂંટનો ભોગ બનનાર ઇસમ હોસ્પિટલ પહોંચ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો દોડતો થઈ ગયો છે. જે આરોપી હતા તેઓએ પૈસા લૂંટવા માટે બળજબરી કરી. બચાવવાનો પ્રયાસ સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની મૂડીને પોતાના ઘરેણાને કરે. એ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. દ્રશ્યો આપને વિચલિત કરી શકે તે પ્રમાણેના છે, પરંતુ ક્રેડિટ સોસાયટી બહાર નીકળતા ગ્રાહક લૂંટાયા છે. આ એ સમયના દ્રશ્યો કે જ્યારે તેઓને હોસ્પિટલ લઈને આવવામાં આવ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, સમગ્ર ઘટના કઈ રીતે બની હતી, શું વધુ જાણકારી છે લૂંટને લઈને? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના ખેરવા ગામમાં આ જે ઘટના હોય છે તે ઘટના બની છે. ધોળા દિવસે જે લૂંટનો જે બનાવ હોય છે તે બનવા પામ્યો છે. ખેરવાની ક્રેડિટ સોસાયટી બહાર જે ગ્રાહક નીકળતા આ જે સમગ્ર જે ઘટના હોય તે ઘટના બની હતી. બાઇક પર આવેલા જે લૂંટારૂ હોય છે તેને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. આંખમાં મરચું નાખી અને હાથમાં છરી મારીને સમગ્ર જે ઘટના હોય છે તે ઘટનાને અંજામ આપવામાં આવે છે. હાથમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજે 10 તોલા સોનું અને 1.50 લાખ જે રોકડ રકમ હોય તેની લૂંટ ચલાવવામાં આવી છે. હાથમાં જે ફરિયાદી હોય છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમનું હાલમાં મહેસાણા તાલુકા પોલીસ નિવેદન લઈ આગળની કાર્યવાહી હોય છે તે કરી રહી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે વેપારી વ્યક્તિ છે તેઓની સારવાર કરવામાં આવી રહી છે. લૂંટના બનાવને લઈને પોલીસ કાફલો પણ હવે ઘટના સ્થળે પહોંચ્યો છે. જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેઓ લૂંટાયા છે, તેઓની પણ વધુ પ્રતિક્રિયા લેવામાં આવશે. ત્યારબાદ સમગ્ર કેસમાં લૂંટારૂઓને પકડવા માટે પણ પોલીસ તપાસ કરી રહી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળાના પરવાળા ગામે થયેલી મારામારી હત્યામાં પલટી છે. પરવાળા ગામે 2 દિવસ પહેલા રસ્તાને લઈને એક જ પરિવારના 4 સભ્યો વચ્ચે મારામારી થઈ. મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યો છે. જીવલેણ હુમલામાં પિતા, પુત્ર અને 2 દીકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ઇજાગ્રસ્ત જયેશ કરસન ડાંગરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મારામારીનો બનાવ હત્યામાં પલટ્યો હતો. ઉમરાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ભાવનગરથી આ સમાચાર કે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભાવનગર પરવાળા ગામની આ ઘટના હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. એ સમય જ્યારે મારામારી થઈ એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી. તેઓની હાજરીમાં જ આ મારામારી થઈ છે. મારામારીની સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ થયું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, સમગ્ર ઘટના શેને લઈને શરૂ થઈ હતી અને હાલમાં શું બધું જાણકારી છે આ જે માથાકૂટ થઈ છે તેને લઈને? જી, ચોક્કસ વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાનો ઉમરાળા તાલુકો છે તેનું પરવાળા ગામ છે. ત્યાંની આ મારામારીની જે ઘટના છે તેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. 2 થી 3 દિવસ પહેલા તે આ એક જ પરિવારના સભ્યો દ્વારા કોઈ રસ્તો ખેતરમાં ચાલવાની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. તેમાં એક જ પરિવારના સભ્યો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એમાં 2 મહિલાઓ અને 2 પુરુષો છે તે ગંભીર રીતના ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે સારવાર દરમિયાન એક વ્યક્તિ છે તેમનું છે તે મોત નીપજ્યું છે. અને પોલીસે આ મારામારીના બનાવમાં હત્યાની કલમ છે તે ઉમેરીને તપાસ હાથ ધરી છે. વધુ જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે સમગ્ર ઘટના છે તેને લઈને પોલીસ હવે તપાસ શરૂ કરી ચૂકી છે. તો અંબાલાલ પટેલે આગાહી કરવાની ના પાડી છે. આગાહી ન કરવાનું કારણ પણ પૂછવામાં આવ્યું તો કારણ પર અંબાલાલ પટેલે ફરી ધમધમાવીને આગાહી કરવાની વાત કરી. કાયદાની ઘાતમાંથી બહાર આવ્યા બાદ કરીશ આગાહી. જયંત પંડ્યાએ કાયદાનું શસ્ત્ર લીધું છે. મારે કાયદાને માન આપવું પડે. કાયદાની ઘાત પૂર્ણ થાય એટલે પરત ફરીશ. કાયદાની ઘાત પૂર્ણ થાય તો હું 80 વર્ષનો જુવાન છું. સુસુપ્ત સાપ હવે સળવળી ઉઠ્યો છે. કાયદો છે, કાયદાને મારે માન આપવું જોઈએ. માટે જયંત પંડ્યાને હું નથી બોલતો, પણ એમને હાથમાં શસ્ત્ર લીધું છે કાયદાનું. એટલે આ જે કાયદો જે છે એની ઘાંચ છે, એ ઘાંચ પૂરી થાય તો નાઉ આઈ એમ યંગ બિંગ 80 years old. આ જાથા તો મને એક વખત નડિયાદમાં પણ લઈ ગયેલા, જેમાં મારી ડિબેટ હતી. એટલે આ ડગલે પગલે આ જાથાને શું સિદ્ધ કરવું પડે? પહેલાં તો જાથાએ ભણવું જોઈએ. ભણવું નથી અને સીધું હવે જ્યાં એમને કશું આવડતું નથી, કાકાનો કહે
ભરતા નથી. એટલે હવે એમાં છેલ્લે પાટલે બેસી અને કાયદાનો શસ્ત્ર હાથમાં લીધું. કાયદાને હું માન આપીને આ આગાહી બંધ કરું છું, નહીં કે જયંત પંડ્યાના કહેવાથી આ કાયદાકીય ચુંગાલમાંથી બહાર આવતી ત્યારે તો ધમધમાની આગાહી કરી. તો આગાહીકારોના સમર્થનમાં ખેડૂતો પણ આવ્યા છે. જયંત પંડ્યાએ સવાલો ઉઠાવતા ખેડૂતોમાં રોષ છે. આગાહીકારો ખેડૂતો માટે મદદરૂપ છે, ગુનેગાર નહીં. આગાહીઓના આધારે તેઓ પિયત આપવાનું આયોજન કરે છે, વાવેતરનો સમય નક્કી કરે છે, તેમજ પાકની નુકસાનીથી બચાવવા માટે અગાઉથી જરૂરી પગલાં ભરી શકે છે. એટલા માટે આગાહીકારની માહિતી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય છે. 100% ચોક્કસ આગાહી કરવી કોઈ પણ માટે સરળ નથી. ક્યારેક આગાહી ખોટી પડી જાય તો તેના માટે આગાહીકારોને જવાબદાર ઠેરવવા કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત યોગ્ય નથી. અંદાજે 70% જેટલી આગાહીઓ સાચી સાબિત થાય છે. આગાહીકારો આગાહી આ વર્તારા ઉપર કાઢે છે, એના અનુભવના આધારે કાઢે છે. એના ઉપર આવો કોઈ જે કાયદાકીય ને આ કરવું એ બરાબર નથી. અને જયંતભાઈ એક હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જો માનતા હોય તો આગાહી તો કરી શકે, વર્તારા ઉપર આગાહી કરી શકે, પણ એના ઉપર કોઈ આવું એલિગેશન કે આરોપ મૂકી શકાય નહીં. હું માનું છું ત્યાં સુધી તો 70% સાચું જ પડે છે, 70-80%. અમુક એવું વાતાવરણ ઓચિંતાનો પલટો આવ્યો હોય તો એમાં ફેરફાર થઈ શકે. એટલે અંબાલાલ કાકા ને એ લોકો આગાહી કરે છે એમાં હું માનું છું. એમ બધા ખેડૂતો માને છે. અમે તો રાય બધાની લઈએ છીએ ને બધા એમાં રાઈટ છે, બધા સાચું પડે છે એમાં. આ એવું લાગે છે કેમ કે જયંતભાઈ છે એ કે છે, આગાહીકારોનો તો શું વાક, એના વર્તારા ઉપર આગાહી કરતા હોય છે. એમાં અમુક સાચી પડે, અમુક ખોટી પડે. એટલે જે તમે કીધું એ પ્રમાણે જયંતભાઈ ખોટા પડે છે. એમાં આગાહીકારોનો કઈ વાંક નથી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આગાહીકારો વિશે વિવાદિત નિવેદન આપતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આગાહીકારોના સમર્થનમાં આવ્યા છે. વરસાદ અંગેની આગાહીથી ખેડૂતોને અત્યાર સુધી ફાયદો જ થયો છે, કોઈવાર ખેડૂતોને નુકસાન થયું નથી. આથી જયંત પંડ્યા દ્વારા આગાહીકારો પર કેસ કરવાના નિવેદનને લઈને ખેડૂતોમાં જયંત પંડ્યા સામે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના માટે જે આગાહી કરતા જે આગાહીકારો છે, જ્યારે ચોમાસું છે ત્યારે આગાહી કરતા હોય, ઉનાળો અને શિયાળામાં માવઠું આવતું હોય ત્યારે પણ આગાહી કરતા હોય. જેમ કે અંબાલાલ પટેલ જે ઉનાળામાં માવઠું આવવાનું અને એ રીતે આગાહી કરતા હોય, એમાંથી હું માનું ત્યાં સુધી 90% એ સચોટ જ હોય છે. અને જ્યારે આ આગાહીઓના કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થાય છે. આગોતરા જે આયોજન કરવા હોય છે આયોજન કરી શકે છે, જેનાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થાય છે. આગાહીકારો કોઈ પણ ખેડૂતો માટે ખાસ કરી કે કોઈ નાણાં કે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એવું મને નથી લાગતું. એ ફક્ત એમની આગાહી કરે છે. તો જે જયંતભાઈ પંડ્યા અત્યારે કહે છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ, તો આમાં કોઈ પોલીસ કેસ કરવો અને આગાહીકારો આગાહી કરતા બંધ થઈ જાય અને એનાથી પ્રજા ગુમરાહ થાય એવું હું એક ખેડૂત તરીકે માનતો નથી. પણ આજે અંબાલાલ પટેલ ની બધા જે આગાહીકારો છે એ કઈ ખેડૂત પાસે કઈ રૂપિયા લેતા નથી. અને અત્યાર સુધી જયારે લોકોએ આગાહી કરી છે ત્યારે 90% તો સાચું પડ્યું છે. આ વખતે હવે ગમે એ કારણ થયું હોય એટલે એ લોકો જે આગાહી કરે છે ખેડૂતોને ફાયદો થાય કે નથી થતો, પણ ખેડૂતો સાવચેત થઈ જાય છે, પોતાના પાકને નુકસાન નથી થતું. અંબાલાલના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો, દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન પણ આવ્યા સમર્થનમાં. અંબાલાલ વિવાદો પર ધ્યાન ન આપે, આગાહી કરતા રહે, ખેડૂતોના હિતમાં આગાહી કરે તેવી વિનંતી. જે રીતે અંબાલાલ કાકાએ આગાહી ન કરવાની જે વાત કરી છે એને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. અને અમારી વિનંતી છે અંબાલાલ કાકાને કે તમે આગાહી સચોટ કરતા હતા, ખેડૂતોને વિશ્વાસ છે આપના પર, આપ આગાહીથી કરતા રહો. આવી જે રીતે અંધશ્રદ્ધાની જે વાત છે એની સાથે પકડીને જોડીને જે રીતે આપને બદનામ કરી રહ્યા છે એની સામે અમારામાં ભારે આક્રોશ છે અને અમે તમારી સાથે છે. આવનારા દિવસોમાં ખેડૂતો મક્કમતાથી આપની સાથે છે. તો હવામાનના આગાહીકારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જયંત પંડ્યાના નિવેદન બાદ હવે ખેડૂતો તરફથી પણ પ્રતિક્રિયા આવી. ખેડૂતોએ જયંત પંડ્યાના નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે ખેડૂતોને આજે પણ આગાહીકારો પર વિશ્વાસ છે અને તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થાય છે. ખેડૂતના જણાવ્યા મુજબ કુદરત સામે કોઈનું ચાલતું નથી અને વરસાદ 1-2 દિવસ મોડો પડે તો તેનો અર્થ આગાહી ખોટી પડી એવું નથી. તેમણે કહ્યું કે આગાહીકારોના વર્તારાથી ખેડૂતોને વાવણી સહિતના કૃષિ આયોજનમાં ફાયદો થાય છે. ખેડૂતે એવો પણ આક્ષેપ કર્યો કે આગાહીકારોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમની સામે કોઈ ગુનો દાખલ ન થવો જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે જયંત પંડ્યાનો વિષય ખેડૂતોને નહીં પરંતુ ભુવા ભરાડીનો છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરતી વાતો ન કરવી જોઈએ. અને ફરિયાદની વાત કરે છે તો આમાં કયો ગુનો કર્યો છે આગાહીકારોએ કે ફરિયાદ થઈ શકે?
અરે તમે જે કામ કરો છો એ કામ કરો ને તમે. ગામડાની અંદર હજી અંધશ્રદ્ધામાં લોકો મૃત્યુ પામે છે, ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે, એને કાઢવાના કેમ બહાર, અંધશ્રદ્ધા કેમ ન ફેલાય, એ તમારે કામ કરવાનું છે. તો એ નથી કરવું અને આ હાઇલાઇટ થવા માટે આવી બધી વાતો કરે છે. ના, આગાહીકારો તો સાચા છે. એ આગાહીકારો કહે છે એ પ્રમાણે તો વરસાદ થાય છે, અને આ તો બધી કુદરતની વસ્તુ છે. એમાં કઈ જયંત પંડ્યા ન લે, એને જયંત પંડ્યા તો એને બદનામ કરવાનું કામ છે. એની ઉપર કોઈ કેસ ન થવો જોઈએ આગાહીકારો ઉપર કોઈ. તો દહેગામના ખેડૂતો આવ્યા છે અંબાલાલ પટેલના સમર્થનમાં. પ્રકૃતિના આધારે આગાહી કરે છે, નથી આગાહી કરતું રહેવું જોઈએ. અંબાલાલે અનેક વખત ખેડૂતોને બચાવ્યા. આગાહીથી અનેક વાર ખેડૂતોના પાકને રક્ષણ મળ્યું. દહેગામ તાલુકાના ખેડૂતો અંબાલાલ પટેલ સાથે. આમ તો સાહેબ અમારા અંબાલાલ કાકા જે આગાહી કરતા હતા એ વર્તારો મુજબ જે આગાહી કરતા હતા ને એ એમની 100% સાચી પડતી હતી. કદાચ રેડ કેસમાં એક બે આગુ પાછું થઈ જાય, બાકી એમની જે આગાહી હતી એ એમના આધીન અમે કામ કરતા હતા અને એમાં અમને ફાયદો થતો હતો. કાકા સાચી આગાહી કરતા હતા, એમ કોઈ આવું ખોટું નથી એમનું. કે આગાહી બિલકુલ ચાલુ જ રાખવાની. કોઈ વિજ્ઞાન ગાતા ગમે તે કોઈ પણ કરે, એમની આગાહી સચોટ ને સાચી જ હોઈ શકે છે દર સાલથી, અને ફાયદાકારક ખેડૂતો મુજબ આદિને મુજબ જ કામ કરે છે ખેડૂતો. વિસ્તાર ફેર થાય, ઓછો વધતો થાય, બાકી આગાહી તદ્દન ખોટી નહીં પડી. એટલે એમને આગાહી કરવી જ જોઈએ. એમણે બંધ કરવાની વાત કરી છે. નહીં, બંધ નહીં કરવી જોઈએ, કરવી જોઈએ, ચાલુ રાખવી જોઈએ. શું કામ બંધ કરવી જોઈએ? અરે એવું તો હવામાન ખાતાય ઘણી વખત ખોટા પડે કોઈ વખત તો. એટલે અંબાલાલ પટેલનું બંધ કરવાનું એવું શું કરવા? કે સાહેબ જાથાવાળાઓ, આપને અમારી નમ્ર વિનંતી એ છે કે સાહેબ આપ ખોટી રીતે અંબાલાલ કાકાને ન હેરાન કરો. આપની કામગીરી અંબાલાલ કાકાની માત્ર એકાદી આગાહી અથવા તો એક બે આગાહી ખોટી પડે, અને ખોટી તો નથી જ પડી સાહેબ. આપ બોલતા હો તો ખોટી નથી પડી. વિસ્તાર બદલાય છે, 100% વિસ્તાર બદલાય છે. તો અમે અંબાલાલ કાકાની સાથે છીએ. આ કાયદાકીય ચુંગાલમાંથી બહાર આવતા ત્યારે તો ધમધમાની આગાહી કરી. અન્ય સમાચાર પર નજર કરીએ. પાટીલના હરીજમાં ઝાપટાભર વિસ્તારનું નામ બદલાઈને વિવાદ સર્જાયો છે. ઝાપટપરા વિસ્તારનું નામ બદલવામાં આવ્યું છે. કેટલાક સરકારી દસ્તાવેજોમાં વિસ્તારનું નામ ઇસ્લામપુરા દર્શાવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 50 જેટલા લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોમાં વિસ્તારનું નામ બદલાઈ ગયું છે. આ મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર આપી વિસ્તારનું નામ અગાઉની જેમ ઝાપટપરા કરવા માંગ કરી છે. સમગ્ર મામલે સરકારી તંત્ર હજુ સુધી મૌન છે. ઝાપટપરાનું નામ ક્યારે બદલાઈ ગયું તેનો ખુદ ખ્યાલ સ્થાનિકોને પણ નથી આવ્યો. કેટલાકના આધાર કાર્ડ આવ્યા ત્યારે ખબર પડી કે ઝાપટપરાના નામને બદલીને ઇસ્લામપુરા કરી દેવામાં આવ્યું છે. હવે કેમ આવું થયું, કેવી રીતે આવું થયું તેને લઈને ખુદ સ્થાનિકો પણ બેમતમાં જોવા મળી રહ્યા છે. અને હવે વાત ચાંદીપુરા રોગની. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર. 13 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે મૃત્યુ થયું છે. 2 બાળકોને સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપી દેવાઈ છે. અન્ય 6 બાળ દર્દીઓના સેમ્પલ ચોક્કસ નિદાન માટે લેબમાં મોકલાયા છે. 25 ગામોમાં સઘન સર્વેલન્સ કરી દવાનો છંટકાવ, 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડવામાં સફળતા મળી ચૂકી છે. પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 પોઝિટિવ છે અને 6નો રિઝલ્ટ પેન્ડિંગ છે, અને 2 કેસીસ સાજા થઈને આપણે એ ઘરે એમને મોકલાવવામાં આવ્યા છે. અને અત્યારે જે 6 કેસીસ જેનો રિઝલ્ટ પેન્ડિંગ છે એને માટેથી પણ સૂચનાઓ આપવામાં આવી છે. તો ખેડામાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કઠલાલ અને કપડવંજ તાલુકાના 2 બાળકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે. બંનેની ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. કઠલાલના બાળકની તબિયતમાં સુધારો નોંધાયો છે, જ્યારે કપડવંજના 1 વર્ષીય બાળકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વાયરસને નિયંત્રણમાં લેવા જિલ્લા આરોગ્ય વિભાગની 550થી વધુ ટીમોએ ઘેર ઘેર સર્વે હાથ ધર્યો છે. રાહતની વાત એ છે કે જિલ્લામાં ચાંદીપુરાનો કોઈ નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી. 2 કેસીસ આપણને જે શંકાસ્પદ મળ્યા હતા, જે એક કઠલાલ તાલુકાનો છે, એક કપડવંજ તાલુકાનો છે, જેના રિપોર્ટ્સ પોઝિટિવ આવતા બંને બાળકો અત્યારે હાલ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે સારવાર હેઠળ છે. તમામ તાલુકાની તમામ ટીમો
હાલમાં ફિલ્ડ ખાતે એક્ટિવ છે, સતત કામગીરી કરી રહી છે, ઘરે ઘરે સર્વે થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં લગભગ 1.25 લાખ જેટલા ઘરોનો સર્વે થઈ ગયો છે આખા જિલ્લામાં. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ હજુ સુધી આપણને એક પણ મળ્યા નથી. લગભગ 550 જેટલી ટીમ્સ આપણી આરોગ્યની સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોના આખા શરીર અને પગ ઢંકાય તેવા આખી બાયના કપડાં અને મોજા પહેરવાની અપીલ કરી છે, જેથી વાયરસના સંક્રમણનું જોખમ ઘટાડી શકાય. ચાંદીપુરા એ એવો વાયરસ છે જે ખાસ કરીને ભેજવાળી જે પરિસ્થિતિ હોય, વરસાદી વાતાવરણ હોય ત્યારે આ જે ઈતરડીથી ફેલાતો એક રોગ છે જેને આપણે સેન્ડ ફ્લાય કહીએ છીએ. આ જે કાચા મકાનો અને લીપણ કરેલા જે ઘરો હોય ત્યાં ખાસ આ દેખા દેતી હોય છે. તો સર્વે જનતાને ખાસ વિનંતી છે કે આપણા તમામ બાળકોને જે પ્રદૂષિત જગ્યાઓ છે, જ્યાં ઢોર ઢાકર રાખતા હોય અથવા તો જે ખુલ્લી જગ્યાઓ છે જ્યાં આવું પ્રદૂષિત વાતાવરણ હોય ત્યાં રમવા જવા દેવાની. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસના પગલે આરોગ્ય વિભાગમાં વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યાની વાત છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી રાજ્યમાં વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. બાળકોને એની અસર છે, એમાં 3 કરોડ મોત થયા છે, બાકી 4ની અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ. આવનારા સમયમાં હજી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમ સજ્જ છે. કોઈપણ ક્ષેત્રને પહોંચી વળવા માટે દવાનો છંટકાવનો, દવા છંટકાવ માટેનો બધો જ પુરવઠો દરેક સેન્ટર અમારા સેન્ટર પર ઉપલબ્ધ છે. જ્યાં જરૂર પડે ત્યાં એ દવા પહોંચી જશે, છંટકાવ પણ પહોંચી જશે. રાજકોટથી સમાચાર. માજીના સ્ટન્ટવાળી કાર ડિટેન કરી દેવામાં આવી છે. એ ડિવિઝન પોલીસે કાર કરી છે ડિટેન. કાળા કાચ, બેદરકારીથી ચલાવવું સહિતની કલમ હેઠળ દંડ કરાયો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા આરટીઓનો મેમો ફટકારાયો છે. માજીના કહેવાથી ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રસિંહ ગોહિલ કાર ચલાવતા હતા. ઘનશ્યામભાઈના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ કારના માલિક છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ આરટીઓનો મેમો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. માજીએ જે કારમાં સ્ટન્ટ કર્યા તે કાર પોલીસ દ્વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગઈકાલે માજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જૂનાગઢમાં દારૂબંધીના લીરે લીરા શહેરમાં વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ દારૂ. શહેરના ચુનારાવાસ વિસ્તારમાં જનતા રેડ. બેફામ વેચાતા દેશી દારૂથી લોકો ત્રાહિમામ. અનેક વખત રજૂઆત છતાં પોલીસ નિષ્ક્રિય. પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ. રોષે ભરાયેલા લોકોએ જનતા રેડ કરી પોલીસ બોલાવી. દેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસને સોંપાયો. 16 લીટર દારૂ સહિત 3200નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી બુટલેગર તૌફિક દલ સામે ફરિયાદ થઈ છે. જનતા રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂ વેચાય છે, બુટલેગરો છે, અડધી રાત સુધી દોડમ-દોડી કરે છે. પોલીસની હાજરી આવે તો ભાગી જાય છે. કાલે કેટલો દારૂ પકડાણો? એમાં 40 કે 50 લીટર દારૂ પકડાણો. જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3ના ઉદ્યોગકારોમાં વારંવારના વીજ વિક્ષેપને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિવમ અને સિદ્ધાર્થ ફીડર વિસ્તારમાં સતત પાવર કટ થવાના કારણે ઉદ્યોગના ઉત્પાદન પર અસર પડી રહી છે, જેને લઈને ઉદ્યોગકારોની ફરિયાદ જોવા મળી. આ ઉપરાંત પીજીવીસીએલના અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતા ઉદ્યોગકારોનો આક્રોશ વધુ ભભૂક્યો, જેના પગલે આશરે 200 જેટલા ઉદ્યોગકારોએ બાઇક રેલી યોજી લાલ બંગલા સર્કલ સ્થિત પીજીવીસીએલ કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. બાદમાં આવેદનપત્ર પાઠવી વારંવારના વીજ વિક્ષેપની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. અમારે શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાં વારે ગણીએ રોજે 2 થી 3 કલાક પાવર આવેલો જાય છે. અને અમે 15 માર્ચે વરુ સાહેબને આવેદનપત્ર આપેલું હતું. ત્યારે અમને ખાતરી આપેલી હતી કે તમને મહિનાથી 1.5 મહિનામાં આખા કેબલ કોટિંગ કરેલા બદલાવી આપવામાં આવશે. પણ એની જગ્યાએ જૂન અને જુલાઈ આવી ગયો, તો કેબલ બદલાવાનો તો અહીંયા આવ્યા પછી 6 કેબલમાં હાંધા માર્યા છે. એમને સાંભળી અને એનું નિરાકરણ માટે જરૂરી કામગીરી, લાઇનની કામગીરી હવે પછી હાથમાં લઈને એને પૂર્ણ કરી પાવર સપ્લાય નિયમિત જળવાઈ રહે એ માટે પ્લાનિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરીશું.
સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ગંભીર જળબંબાકારની સ્થિતિ બાદ રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે. ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે મનપાએ 33 વોટર લોગિંગ હોટસ્પોટની ઓળખ કરી તેમને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વર્ગીકૃત કર્યા છે. ભારે વરસાદ દરમિયાન તાત્કાલિક કામગીરી માટે અધિકારીઓથી લઈને મેદાની સ્ટાફ સુધીની વિશેષ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. શહેરમાં 49 વિસ્તારોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં વરસાદ બંધ થયાના અંદાજે અડધા કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે, જ્યારે 39 વિસ્તારો યલો ઝોનમાં શામેલ છે, જ્યાં પાણી 1 કલાક સુધી ભરાયેલું રહે છે અને સતત દેખરેખની જરૂર રહે છે. સૌથી વધુ સંવેદનશીલ એવા 5 વિસ્તારોને રેડ ઝોનમાં સમાવાયા છે, જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને જરૂર પડે તો રહેવાસીઓનું સ્થળાંતર પણ કરવું પડી શકે છે. આ સાથે ઝોન મુજબ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે અને વોર્ડ સ્તરથી લઈને સિટી એન્જિનિયરો સુધી સતત મોનિટરિંગ કરવામાં આવશે. ટોટલ રાજકોટમાં 49 ગ્રીન ઝોન, યલો ઝોન 39 અને રેડ ઝોન 5 એમ 93 સ્પોટ છે પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. 16 જુલાઈએ ગુરુવારે નીકળનારી રથયાત્રાને શહેર પોલીસ કમિશનરે મંજૂરી આપી છે. પરંપરાગત માર્ગ પરથી નીકળનારી આ ભવ્ય યાત્રામાં હજારો સાધુ સંતો, 18 ગજરાજો, 101 સાંસ્કૃતિક ઝાંખીઓ, 30 અખાડાઓ અને મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. રથયાત્રા પૂર્વે 14 અને 15 જુલાઈએ મંદિરમાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન ભક્તો માટે પ્રસાદીની પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 45,000 કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી તેમજ 400 કિલો કાકડી અને દાડમનું વિતરણ કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આગેવાની ગજરાજો લેતા હોય છે. ગજરાજોમાં 3 ગજરાજ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના છે. બાકી જે જગન્નાથજી મંદિરમાં જે અખાડાઓ છે, આ જગન્નાથજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયને રામાનંદ સંપ્રદાયમાં આવે છે. એમાં 3 અખાડા, દિગંબર અખાડા, નિર્મોહી અખાડા અને નિર્માણી અખાડા, એ ત્રણેય અખાડાના જે ગજરાજો હોય છે એ પર ભાગ લેશે.